બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં સૌથી અગત્યનું સ્થાન છે। વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્તિના શક્તિપીઠમાં માનું હૃદય વસે છે, જેને કારણે દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે। ત્યારે જાણીએ શક્તિપીઠ અંબાજીમાં શું છે, ભાદરવી પૂનમના મેળાનો અને અંબાજી મંદિરનો ઇતિહાસ આ ખાસ અહેવાલમાં। ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે। 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે। અંબાજીમાં પૂનમના સમયે લાખોની સંખ્યામાં યાત્રિકો માતાના દર્શન કરીને આશીર્વાદ લે છે। ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે અને જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે 9 દિવસ નવરાત્રિ થાય છે। ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ છે કે નવરાત્રિ નિમિત્તે માં અંબાના શક્તિપીઠને ધજા ચઢાવી અને લોકો પોતાના ગામ લઈ જાય છે। તે ઉપરાંત અનેક પગપાળા સંઘો ગરબો લઈને માના દ્વાર સુધી આવતા હોય છે। નાના મોટા 1600થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે। માં અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ પણ આપે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઈને માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપતા હોય છે। ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણનો યોગ આજે કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે। મંદિરમાં દર્શન, આરતી, ધજા સહિતના ધર્મ કાર્યોને અસર પહોંચશે। અંબાજીના સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એ રીતે વસ્ત્ર, અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનારા લોકોને એવું લાગે કે જાણે વાઘ ઉપર માતાજી બિરાજમાન છે। વર્ષોથી માતાજીના ગોખ પાસે ઘીના 2 અખંડ દીવા પ્રજ્વલિત છે। અંબાજી મંદિર સમૃદ્ધ સપાટીથી 1580 ફૂટની ઊંચાઈ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે। અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા નથી થતી, પરંતુ વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે અને આ યંત્રનો ઉલ્લેખ તંત્ર ચૂડામણીમાં કરવામાં આવ્યો છે, જે ઉજ્જૈન તેમજ નેપાળની શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે। અંબાજી વિશ્વની એવી શક્તિપીઠ છે જ્યાં સવાર સાંજની આરતીમાં વચ્ચે 1 મિનિટનો વિરામ લેવાય છે। જય આદ્યાશક્તિ માં જય આદ્યાશક્તિ આ આરતી આગળ વધે અને તેરસે તુર્જા રૂપ તમે તારુણી માતા આ પંક્તિ પછી અચાનક આરતી રોકાય છે અને 1 મિનિટ પછી 14 14 રૂપ ચંડી ચામુંડા પંક્તિથી આરતી પુનઃ શરૂ થાય છે। આ વિરામ દરમિયાન પૂજારી પોતાના આંખે પાટા બાંધીને પ્રજ્વલિત આરતી દ્વારા માં અંબાના વિસાયંત્રની વિશેષ પૂજા કરે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।